જો ભગવાન જે સ્થાનમાં પ્રગટ થયા છે એ ભગવાનનું ધામ છે. એક વિશેષ વાત એ છે કે ભગવાન જ્યાં આવે છે ત્યાં ધામને પહેલા અવતરિત કરે છે. તો ધામ તો પ્રગટ છે, અથવા જે સ્થાનમાં ભગવાન પ્રગટ થઈ જાય એ ભગવાનનું ધામ છે. પણ ધામના વિષયમાં શ્રી રૂપ ગોસ્વામી ઉપદેશામૃતમાં કહે છે કે રસની જે વાતો છે એને અનુલક્ષીને ધામના પણ પ્રકાર છે. એટલે ધામ તો બધા ધામ છે, ભગવાન ભગવાન છે, પણ કે જે વૈકુંઠાત જનિતો વરા મધુપુરી તત્રાપી રાસોત્સવાદ વૃંદારણ્યમ ઉદાર પાણીર રમણાત તત્રાપી ગોવર્ધન રાધા કુંડમ ઇહા અપી ગોકુલપતે પ્રેમામૃતા પ્લાવનાત કુર્યાદ અસ્ય વિરાજતો ગિરિતટે સેવામ વિવેકી ન કહ. શ્રી રૂપ ગોસ્વામી કહે છે કે આ સંસારમાં ભગવાનનું પરમધામ જે છે એ વૈકુંઠના નામથી પ્રસિદ્ધ છે. વૈકુંઠથી પણ મથુરા શ્રેષ્ઠ છે. જે ઉપર વૈકુંઠ છે એ વૈકુંઠ કરતાં અહીંયા જે મથુરા છે, દર્શન કરી આવ્યા? હા, તો જ્યાં ગયા હતા તમે એ મથુરા વૈકુંઠથી શ્રેષ્ઠ છે. કારણ શું છે? કે વૈકુંઠમાં ભગવાનનો જન્મ નથી. જો જન્મ લીલા અહીંયા જ થાય. તો વૈકુંઠમાં જન્મ નથી ભગવાનનો, ત્યાં ભગવાન ભગવાન છે. ચતુર્ભુજ નારાયણ છે, અનેક સ્વરૂપોમાં ભગવાન વિદ્યમાન છે વૈકુંઠના અલગ અલગ ગ્રહોમાં. પણ જન્મ લીલાનો આનંદ લેવો હોય, જેમ કાલે આપણે લીધો નંદ ઘેર આનંદ ભાઈઓ, એ ન્યા નથી વૈકુંઠમાં. એના માટે અહીંયા આવવું પડે છે. તો મથુરા એટલે શ્રેષ્ઠ છે કારણ કે આ મથુરામાં ભગવાનનો જન્મ થયો છે. એ અજન્મા ભગવાન જ્યાં જન્મ લે છે એ આ મથુરા ધામ છે. અને એ મથુરાથી શ્રેષ્ઠ વૃંદાવન છે જ્યાં આપણે બેઠા છીએ. અચ્છા, મથુરાથી શ્રેષ્ઠ વૃંદાવન કારણ કે મથુરામાં રાસલીલા નથી. ભગવાને જન્મ તો લીધો જ, પણ રાસ ક્યાં કર્યો છે? વૃંદાવનમાં. એવું નથી કે મથુરામાં રાસ સંભવ નથી, પણ ભગવાન ત્યાં રાસ કરતા નથી. શું કામ? કારણ કે ગોપીજનો વગર રાસ સંભવ નથી. અને ગોપીઓનું સાનિધ્ય વૃંદાવનમાં છે. અને ગોપીઓને ભગવાન કદાચ બોલાવે કે ભાઈ રાસ કરવો છે મથુરા, તો ગોપીઓ કહે છે નહીં, વૃંદાવન છોડીને તો મથુરા જવાની કોઈ ઈચ્છા નથી. એટલા માટે મથુરાથી વૃંદાવન શ્રેષ્ઠ છે. એનું એક ઓર કારણ છે કે મથુરાની અંદર ઐશ્વર્ય પ્રધાન છે, રાજા છે ભગવાન ત્યાં. અને વૃંદાવનમાં માધુર્ય પ્રધાન છે. અહીંયા રસની પ્રધાનતા છે, એટલે રાસ. રસ શબ્દથી જ રાસ શબ્દ આવ્યો છે. અચ્છા, વૃંદાવનથી શ્રેષ્ઠ શું છે? ભલે વૃંદાવનથી શ્રેષ્ઠ છે ગિરિરાજ ગોવર્ધન. પરિક્રમા કરી આવ્યા કે બાકી છે? બાકી છે, કરવાની છે, કરી લીધી. તો વૃંદાવનથી શ્રેષ્ઠ ગિરિરાજજી છે કારણ ભગવાને પોતાના હાથથી એને ધારણ કર્યા છે ગિરિરાજજીને. જો વૃંદાવનમાં ચરણની કૃપા આપી છે ભગવાને, વૃંદાવનમાં ચાલ્યા છે ભગવાન, પણ ગિરિરાજજીને તો હાથમાં ધારણ કર્યા છે, હસ્તકમળની કૃપા આપી છે. અને આ વૃંદાવન નિવૃત્ત પરિવેશનું સ્થાન છે. અને ગિરિરાજજી જે છે એ નિવૃત્ત પરિવેશના પ્રવેશનું સ્થાન છે. અર્થાત કે રાસલીલાની અંદર પ્રવિષ્ટ થવું હોય તો એનું પ્રવેશ દ્વાર કોને માનવામાં આવે છે? ગિરિરાજજીને. એટલે એને કહે છે કે નિવૃત્ત પરિવેશ અને પ્રગટ પરિવેશ. એનો એક બીજો અર્થ પણ છે. વૃંદાવન જે છે એ પ્રગટ રૂપમાં સાક્ષાત દેખાય નહીં જ્યાં સુધી એની મહિમા નહીં સાંભળીએ કે વૃંદાવન શું છે. એટલે આટલા દિવસથી થોડી થોડી સંક્ષિપ્ત વાતો પ્રારંભમાં હું તમને જણાવી રહ્યો છું.
પણ ગિરિરાજજીમાં તો કોઈ સંદેહ નથી, પ્રગટ પરિવેશ સામે છે, જીવતા દેવ. આપણા કાઠિયાવાડમાં કે જાગતા દેવ, એને એકદમ સામે. અહીંયા તો ભગવાનને વૃંદાવનમાં પ્રગટ કરવા પડે છે ને, જ્યારે ગિરિરાજજીના રૂપમાં જ સ્વયં ભગવાન પ્રગટ છે, પ્રગટ પરિવેશ. અને નંદ બાબા, ગોપ, સખી, સ્વકીય, પરકીય, તટસ્થ ભાવ, આ જે અલગ અલગ ભાવથી જે ભક્તો કૃષ્ણ સાથે સંબંધ જોડી રહ્યા છે, આ બધા ભાવવાળાની તૃપ્તિ ગિરિરાજજી કરાવી દે છે. ગોપનશીલા બની અને યુગલ સરકારને પણ સુખ પ્રદાન કરે છે. લીલા વૈચિત્રી, ભગવાન શ્રી કૃષ્ણનો જે રસ છે, એ રસનું ઘનીભૂત સ્વરૂપ ગિરિરાજજી છે. માની લો કોઈ જ્યુસ હોય એને તમે ફ્રીઝરમાં મૂકીને જમાવી દો, તો કૃષ્ણની અંદર જે પ્રેમ વૈચિત્રી છે, એ જે રસ છે, ઉન્નત ઉજ્જવલ રસ, એ રસનું સાક્ષાત સ્વરૂપ ગિરિરાજ ગોવર્ધન છે, ઘનીભૂત રૂપ. અને જોવામાં ભલે પર્વત લાગે, પણ ગિરિરાજજી પર્વત નથી. ભગવાન શ્રી કૃષ્ણની લીલાના અનુભવથી સ્તબ્ધ થયેલું સ્વરૂપ છે. સ્તબ્ધ સમજો છો ને તમે? અચાનક કોઈ ઘટના જોવો ને સ્તબ્ધ થઈ જાઓ તો કેમ માણસ ચોંટી જાય, સ્ટેચ્યુ થઈ જાય, એમ ભગવાનની દિવ્ય લીલાઓને જોઈ અને સ્તબ્ધ થયેલું જે રૂપ છે, એ ગિરિરાજ ગોવર્ધન છે. તો ગિરિરાજજી એટલા માટે પણ શ્રેષ્ઠ છે, કારણ કે વૃંદાવનને તો ખાલી ચરણ કમળ મળ્યા, પણ ગિરિરાજજીને ચરણ કમળ મળ્યા ને હસ્તકમળ, કારણ કે ભગવાન ગોચારણ લીલા કરવા જાય તો ગિરિરાજજી ઉપર ચાલે છે. તો બંને લાભ ગિરિરાજજીને પ્રાપ્ત છે. અને ભગવાનનો આ ઘનીભૂત રસ, આ રસ ક્યારેક ક્યારેક પીગળે છે. ક્યારે પીગળે છે? શ્રી રૂપ ગોસ્વામી કહે છે કે જ્યારે જ્યારે ભગવાન ગિરિરાજજી ઉપર ઊભા રહીને બંસી વાદન કરે, બંસી બજાવે, એ સમયે ગિરિરાજજીના રૂપમાં રહેલો આ રસ જે છે એ પીગળવા માંડે. અને એ રસને પીગળવાથી બનેલું જે સ્વરૂપ છે એ રાધાકુંડ છે. તો ગિરિરાજજીથી પણ શ્રેષ્ઠ સ્થાન કયું છે? રાધાકુંડ છે, જે ભગવાન રાધા કૃષ્ણના પ્રેમનું સાક્ષાત સ્વરૂપ છે. રાધા રાણીથી બિલકુલ અભિન્ન કુંડ છે આ. તો આ રાધાકુંડ જે છે એ પ્રેમ આપ્લાવિત કરાવવાનું સ્થાન છે. કહેવાનો અર્થ કે વૈકુંઠથી મથુરા શ્રેષ્ઠ છે, મથુરાથી વૃંદાવન, વૃંદાવનથી ગિરિરાજ ગોવર્ધન અને ગિરિરાજજીથી રાધાકુંડ. તો શ્રી રૂપ ગોસ્વામી પાદ આશ્ચર્ય કરે છે કે આ સંસારમાં એવો કોણ વ્યક્તિ હશે કે જે રાધાકુંડનો આશ્રય નહીં લેવા માંગે? અનંત અનંત ભગવત ધામ અને અનંત બ્રહ્માંડોથી જેની શ્રેષ્ઠતા રૂપ ગોસ્વામીએ સિદ્ધ કરી, એ રાધાકુંડ છે. તો તમારું ગિરિરાજ પરિક્રમા કરી એટલે દર્શન સ્નાન તો થઈ જ ગયું છે. અને એક વાત તમને કહું કે હકીકત તમે અત્યારે જે અહીંયા વૃંદાવનમાં જે લાભ લઈ રહ્યા છો ને, આનું ફળ શું છે ને એની તમે કલ્પના નથી કરી શકો. એ શું સૌભાગ્ય અત્યારે આપણને પ્રાપ્ત થયું છે. તો આવું દિવ્ય જે ધામ છે આ બ્રજ વૃંદાવન, મેં કીધું એમ કે આ એક ક્ષેત્ર વૃંદાવન છે એવું નથી, આખું બ્રજ 84 કોષ વૃંદાવન છે. આ ભગવાનનું ધામ છે.